તો જય માતાજી મારા કલેજાઓ તો હું ઉઠી ગયો છું 7:44 અને આજે તારીખ છે 7 માર્ચ અને આજે આપણે મુસલનો છે 16મો દિવસ। તો હું અત્યારે 5 વાગે વાંચવા માટે અહીંયા આવ્યો છું। સવારનું કશું જ વાંચ્યું નથી। 7 વાગે ઉઠ્યો હતો અને આજે મોડું ઉઠાયું। કારણ એ હતું કે કાલે રાત્રે મંડપ છોડવા ગયા હતા અને રાત્રે ઘણો મોડો આવ્યો હતો અને રાતે ઊંઘ પણ નથી આવતી, તો 3 વાગ્યા સુધી ઊંઘ્યો, 3ની આજુબાજુ ઊંઘ્યો। પછી ઊંઘ્યો તો 7 વાગી ગયા અને ખબર જ ના પડી કે કેમનું થયું। અને પછી જે સામાન બધો છોડ્યો હતો મંડપનો એ સવારે ઉઠીને બધું લેવા ગયા અને જેનો સામાન હતો ભાડે લાવ્યા હતા એ ભાડે સામાન પાછો આલવા ગયા। એ આણંદ ગયા, પછી એ સામાન આપ્યો અને સામાન આપીને પછી ઘરે આવ્યો। ઘરે આવીને પછી 2 વાગ્યાની આજુબાજુ ઘરે આવ્યો હું અને પછી ખાધું અને પછી સૂઈ ગયો। તો ખબર જ ના પડી 4 વાગી ગયા। તો 4 વાગે ઉઠ્યો, પછી થોડો ફ્રેશ થયો અને નર્વસનેસ બહુ જ લાગે છે અને મારું વાંચવાનું તો ખબર નહીં બધું શું થઈ ગયું છે મારા કલેજાઓ। તો મારા કલેજાઓ મારે વાંચવું તો છે પણ શું કરું, કામ એવું આવી જાય છે તો વાંચવાનું ઠેકાણું નહીં પડતું, મેળ જ નહીં પડતો અને કામ કરવું જરૂરી હોય છે। કેમ કે હું ઘરે ને ઘરે નવરો બેસી રહું છું તો ઘરનાને એવું લાગે છે કે હું કશું કરતો નથી અને અસલમાં એમને ક્યાં ખબર છે કે હું જે મહેનત કરું છું ને એ આવનારા ભવિષ્યની મહેનત છે અને આવનારું ભવિષ્ય મારું બહુ ખતરનાક અને બહુ ઉજ્જવળ બનાવશે। અને અમને એવું કંઈ ખબર નહીં પડતી, એમને તો એવું જ લાગે કે આ નવરો બેસી રહેશે, કશું કામ ધંધો કરતો નથી, બેઠો પાલવાય છે। તો પછી આવા બધા તાના મળે છે એટલે પછી મેં વિચારું થોડું કામ કરી લઈએ, કામ હોય ત્યારે કામ કરી લઈએ। બાકી વાંચું જ છું મારા કલેજાઓ, તમને બી ખબર જ છે। અને વિડીયો હું એટલા માટે બનાવું છું કે મને શોખ છે આ વિડીયોથી હું તમને મારી પરિસ્થિતિ જે થાય છે ને એ કહું છું। અને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, મારે વાંચવું હોવા છતાં વંચાતું નથી કેમ કે કામ આવી જાય છે। હવે કશુંક ને કશુંક ઘરનું કામ આવી જાય, કોઈક દાડો ઘરનું કામ આવી જાય, કોઈક દિવસ આ ભાઈનો ધંધો છે એમાં કંઈ કામ આવી જાય, કેમ કે એ જોબ પર ગયો હતો અને એ બી 3 દિવસથી ઊંઘ્યો નથી। તો પછી એને કીધું કે તું જા, તો હવે હું ના કહું તો એ સારું ન લાગે કેમ કે ભાઈ હોય તો ભાઈ સાથ તો આપવો પડે ને મારા કલેજાઓ। હવે હું શું કરું, મને કંઈ છૂટતું નહીં અને અત્યારે હું વાંચવા માટે બેઠો છું। હવે 15 દિવસ સુધી કંઈ વાંધો નહીં કેમ કે અત્યારે ઓર્ડર નથી હવે 15 દિવસ સુધી, કેમ કે હોળી આવે છે તો હોળી સુધી હવે કોઈ લગન કે એવું કંઈ લેતું નથી। તો હવે જોઈએ કઈ રીતનું મારું વંચાય છે અને મારો વિચાર એવો છે કે હવે લાઇબ્રેરીમાં જતો રહું તો લાઇબ્રેરીમાં સારું વંચાય। અહીંયા તો આ મારો દિયોર કંઈ ને કંઈ કોમ આવી જાય છે ને તો ઠેકાણો જ નહીં પડતો વાંચવાનો અને દરરોજનું મિશન ઓછામાં ઓછું 5 કલાકનું છે વાંચવાનું અને વધુમાં વધુ જેટલું વંચાય એટલું, પણ 5 કલાક બી નહીં વંચાતું। આજે હવે 4:30 5 વાગે અહીં આવ્યો છું તો હવે કેટલું વંચાવાનું? હા, 2-3 કલાક વંચાશે। જો હું ગમે તેમ કરી 5 કલાક વાંચવાનો ટ્રાય કરીશ અને મારો દિયોર ગુજરાતનો બંધારણના પોઈન્ટ લખવાના છે અને કશી ખબર નહીં પડતી, બધું ઉપરથી જાય છે। કાલે તો લખ્યા પોઈન્ટ પણ મેં જોયું તો બહુ શોર્ટમાં લખાઈ ગયા છે પોઈન્ટ, તો એ હવે નવેસરથી પોઈન્ટ લખવા પડશે મારા કલેજાઓ। તો હાલો હવે વાંચવા માંડીએ। તો મારા કલેજાઓ ઘણા લોકોની એવી કમેન્ટ આવે છે કે તું વિડીયો જ બનાવી, તારું કોમ નહીં પોલીસ બનવાનું, અને ઘણા લોકો એવું કહે છે તું મેરિટ લિસ્ટમાં ગોત્યોય નહીં જડું મારા કલેજા એવું કહે છે અને ઘણી બધી એવી કમેન્ટો આવે છે। પણ હું એવું કંઈ વિચારતો નથી। જો હું મહેનત કરું છું, આપણે એક કઠપુતલી છે, ભગવાન જે કરે એ સારા માટે જ કરશે। જો હું થઈશ તો બી સારું હશે અને નહીં થવું તો બી સારું હશે, કારણ કે મારા ભવિષ્યમાં કંઈક બીજું અલગ લખ્યું હશે। તો હું અત્યારે મહેનત કરું છું, હવે જે રીતની મહેનત મારાથી થાય છે એટલે હું કરવાનો ટ્રાય કરું છું, પૂરો ટ્રાય કરું છું અને ભગવાન જે કરે ને એના ભગવાન ઉપર બધું છોડી દેવાનું મારા કલેજા। પછી જોઈ જશે, આપણે મહેનત કરવાની, ખાલી આપણે મહેનત કરવાની, બીજું કશું જ નહીં જોવાનું, જે થવું હોય એ થાય। કેમ કે અત્યારે હું વાંચીશ અને ભવિષ્યમાં મને બી કામ જ લાગવાનું છે કેમ કે બીજી એક્ઝામમાં બી કામ લાગશે, ખબર છે ને। તો એવું નહીં વિચારવાનું કે એકવાર આપણે ટ્રાય કરીએ અને એક જ વારમાં આપણે લાગી જઈએ, એવું ના બી હોય। ફેલિયર જ આપણને હંમેશા સક્સેસ બનાવે છે, એટલે તૈયારી કરતું રહેવાનું, એક દિવસ કંઈક ને કંઈક જરૂર બનીશ એવો મને વિશ્વાસ છે મારી જાત પર। તો હાલો મારા કલેજા વાંચવા માંડીએ। તો મારા કલેજા હું ભારતનો ઇતિહાસ વાંચતો હતો તો એમાં હડપ્પા સભ્યતા વાંચતો હતો। એની સૌથી પહેલાં માહિતી ચાર્લ્સ બેસે 1826માં આપી હતી। તો આ મારા કલેજાઓ યાદ રાખજો। તો મારા કલેજાઓ ભારતનો ઇતિહાસ 1.5 કલાક જેવું વાંચ્યું અને હવે થોડો કંટાળો ચડે છે તો હું ગુજરાતનો ઇતિહાસનો રિવિઝન માટે યુટ્યુબ પર વિડીયો જોઉં છું MCQ વાળા, કેમ કે MCQ વાળા વિડીયો જોવાથી આપણને કેવું રિમાઇન્ડ થઈ જાય, એટલા માટે હું વિડીયો જોઉં છું। અને તમે બી જો વાંચતા હોય ને તો આવી રીતે શોર્ટ ક્વેશ્ચન જોઈ લેવાના, એટલે બધું તમે જે વાંચેલું હોય ને તમને દિમાગમાં પાછું આવી જાય, એટલે ખબર પડી જાય અને યાદ રહી જાય। નહીં તો વાંચેલું તમને યાદ નહીં રહે, કેમ કે રિમાઇન્ડ કરવું, રિવિઝન કરવું બહુ જરૂરી છે। એટલે આવી રીતે હું રિવિઝન કરું છું મારા કલેજાઓ। જો તમે બી મહેનત કરતા હોય તો આ રીતે
રિવિઝન કરવાનું રાખો એટલે તમને યાદ રહી જાય. તો ચાલો હવે અત્યારે હું ઘરે જાઉં છું અને અત્યારે થોડા વિડીયો જોવાનું છું, કેમ કે હવે વાંચવાનું મૂડ નથી થતું. એટલે વિડીયો જોઈશ એટલે રિવિઝન થઈ જાય. ગુજરાતના ઇતિહાસનું બધું જ રિવિઝન કરવાનું છે અમે, તો એ રિવિઝન થઈ જશે. અને કાલે શનિવાર છે તો હવે કાલે બી અને રવિવાર એમ 2 દિવસમાં આપણે ભારતનો ઇતિહાસ આખો પૂરો કરવાનો છે, તો એ વાંચી નાખવાનું છે મારા કલેજાઓ. અને ગુજરાતના ઇતિહાસમાં બહુ ટાઈમ જતો રહ્યો છે, પણ કંઈ વાંધો નહીં. હવે કાલે 2 દિવસ, કાલે અને પરમ દિવસ થઈને ભારતનો ઇતિહાસ બધું જ વાંચી નાખવાનું છે. અને કાલથી એવો પ્લાન છે કે લાઇબ્રેરીમાં વાંચવા જઈએ. હવે ભાઈબંધને મેં વાત કરી છે, એવું કહે છે કાલથી હું આવીશ, તો હવે અમે બેઉ સાથે જઈશું. કેમ કે પેલું શું કે વાર્તાલાપ થાય, એકબીજાને પૂછપરછ કરીએ તો ખબર પડે. અમુક વસ્તુ, ઘણી બધી વસ્તુ જે હોય છે એકબીજાથી શેર કરીએ તો આપણને એ થાય, અનુભવ થાય અને આપણને જાણવા બી મળે અને સારી રીતે વંચાય. અને એ કઈ રીતે સ્ટ્રેટેજી વાપરે છે, કઈ રીતે વાંચે છે, એ બધું બી એકબીજાને શેર કરીએ તો આપણને અનુભવ થાય અને ખબર પડે કે કઈ રીતે આપણે બી વાંચવું જોઈએ અને કઈ રીતે આપણે મહેનત કરવી જોઈએ મારા કલેજાઓ. તો હાલો હવે હું હવે ઘરે જાઉં અને વિડીયો જોવાનો છું હવે. તો હાલો મારા કલેજાઓ. તો મારા કલેજાઓ આજે ખાલી 2 થી 3 કલાક જેવું જ વંચાણું છે અને આજે બહુ ઓછું વંચાણું છે. અને કારણ શું તો એ બધું જ મેં તમને કહી દીધું છે. પણ હવે કંઈ વાંધો નહીં, કાલથી પૂરો ટ્રાય કરીશું કે પૂરેપૂરું વંચાય મારા કલેજાઓ. અને કાલથી લાઇબ્રેરી જવાનો નિર્ણય લીધો છે, તો હવે જોઈએ કેટલું વંચાય લાઇબ્રેરીમાં. તો હાલો મારા કલેજાઓ, જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.